ઈ સુદામો ત્યાંથી નીકળ્યો ત્યારે કેવો લાગતો હતો? કાક કે છે એ જી સુદામાજી દ્વારિકામાં તે દી હાલ્યા રે દર્શને દિના એ જી નાથના રે એ જી નાથના રે જાઓ નથી આગળ ખૂણે પગે નહીં પગાર નથી આગળ ખૂણે પગે નહીં પગાર કુરે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી કસોટે કોતડી રે એ જીવોતડી રે શરીર સુકાણા એના રુધિર લૂંટાણા શરીર
નામર સુણીને દોડા ગીરદારી નામર સુણીને દોડા ગીરદારી સુદામાને લીધા પ્રભુજીએ તેડી રે સુદામાને લીધા પ્રભુજીએ તેડી રે આવ્યા એ જે આંખ મારે એ જે આંખ મારે એ જે આંખ મારે. જો એક વાત ધ્યાન રાખજો, અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય લખવું અહીંયા લખી લેજો. આપણો દીકરો હોય, બાપ હોય કે ભાઈ હોય કે કાકો હોય, પૈસાદાર હોય ને એ આપણને બકાલાના ભાવમાં જ સમજે. આ એક તમારે લખી રાખવાનું. પૈસાદારના ઘરે જાઓ ને એટલે આપણે અહીંયા જઈને એટલે આપણે એમ કે હાલે 10 રૂપિયા દૂધની થેલી લેતો, એટલે અમે તો તારા મહેમાન છીએ, અમારી પાસે જાઓ દૂધની થેલી મગાવે. કારણ કે એને આપણી પાસે આપણો હિસાબ જ ન હોય. ગરીબી છે અહીંયા અમીરી છે અહીંયા ગરીબી શરમાય શરમાય ને શરમાય. સુદામાને પત્ની બહુ ખેંચ કરીને એટલે ગયા. સુદામાને ખબર હતી કે આપણે પહેરવા લુગડા નથી, ઓલો હોનાની દ્વારિકાનો રાજા, હવે અહીંયા બધી કેવો ઠાઠ હોય. આપણે પાદરા વાળીએ નાકા વાળતા વાળતા ગયા હોય ને અહીંયા ભાઈ સોફા સેટમાં બે હારે કીડીયું કેવી સડે. સુદામાની ખબર પડી ને અખિલ બ્રહ્માંડનો માલિક દોડ્યા કૃષ્ણ પરમાત્મા અને નાના છોકરાને માં તેડી લઈને એમ બાપુ સુદામાને તેડી લીધો. અરે શું બાપુ ચિત્ર હશે, હવે એને ધોતડી ખાલી પહેરેલી અને આખી દ્વારકાની વસ્તી બાપુ બધી જોવે કે ભગવાન ગાંડો થઈ ગયો શું, આને પહેરવા લુગડા નથી, આવડો મોટો કોણ મહેમાન છે આ. હવે એને લઈ આવ્યા પછી હોનાની દ્વારકા હતી, એનું બાપુ સિંહાસન કેવું હોય, એ સિંહાસન માથે સુદામાને બેહાર્યો અને સુદામાને વાઢ્યા હોય તો લોહીનું કે આ બૈરાન ફુગાણું નહીં, આને મારું ફૂલેકું કાઢ્યું હોય ને. હવે એમાંથી છૂટવું કેમ? આપણે પૈસાદારને અહીંયા ગરી ગયા પછી આપણે બહાર નીકળવું વહમવું પડે અને બધા જોવે આપણને જ. તે સુદામા કાંઈ બોલતા નથી. કૃષ્ણ પરમાત્મા બાપુ ધ્રુજી ગયો, કરે સુદામા તારી આ દશા બાપ, પગમાંથી કાંટા ને કાંકરા કાઢે કરે, પણ મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કઈ વાત ન કરી, ત્યાં મને કીધું નહીં. જોકે કૃષ્ણ પરમાત્મા પૈસાનો બાપુ પાવર જ આવો છે, હારા હારા ભૂલી જાય. કૃષ્ણ ભગવાને ભલે પછી ભૂખ ભાંગી નાખી, બાકી બે જુદા પડ્યા પછી અહીંયા સુદામાની સંભાળ નથી લીધી. શું કામ? હોનાની દ્વારકા હતી, પછી શું સુદામાનું કામ હોય? અહીંયા આવ્યો પછી બધી ભૂખ ભાંગી એને, એ પાકું. અરે રોયા બાપુ, અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાની દશા જોઈને રોવા મળી ગયો. પગ ધોઈ નાખ્યા ઉડાથી. સુદામા મારા બાપ ત્યાં અત્યાર સુધી મને કાંઈ વાત ન કરી, આ તારી દશા, મારી બેન શું કરે છે, છોકરા શું કરે. સુદામા એક અક્ષર નથી બોલતો. એ કે મારા બહેરાએ મને અહીં ભરાયો છે ભાઈ, કે હવે મારે તને વારસો હાથ શું કરવી. કૃષ્ણ પરમાત્મા બોલાવા હાટું એટલું બધું મથે છે, પણ કૃષ્ણ સુદામા બોલતો નથી. પછી કૃષ્ણ પરમાત્મા કહે છે કે આપણે ગુરુજીના આશ્રમમાં બે ભેગા ભણતા હતી, તને યાદ છે? પછી બોલ્યા એ કે હા યાદ છે. એ કે ગુરુજીના આશ્રમ હાટું આપણે લાકડા લેવા જતા હતા, એ તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે માતા માએ ચણ્યા આપ્યા હતા મારા ને તારા બેયના, તું બેયના ઉપાડી ગયો તો તારે ટકલી ડાળ ઉપર બેઠો બેઠો ખાતો હતો, તને ખબર છે? મારા ભાગના શું ખાઈ ગયો તો યાદ છે? એ કે હા, કે ઈ તો લાવ એમ કહીને બાપુ તાંદુલની પોટલી ખેંચી અને સુદામાને એમ તો કે આ નહોતું, પોલ ઉઘાડી નહોતી કરવી તોય થઈ. અને એ તો તનકી જાણે મનકી જાણે, જાણે જીતકી ચોરી. બાપુ એનેથી તમે શું છુપાવો? જેના હાથમાં આખી દુનિયાની દોરી છે રામ, તમે આ ભગીરથ કાર્ય કર્યા છે ને એ એને ખબર છે.
બાકી અત્યારે બુદ્ધિના ગાળિયા અત્યારે આ દહની નોટોના બાપુ અત્યારે માથા કૂટશે ને એ અમુક અમુક જડકઠા અહીંયા આવી અને દહની નોટોના સૂટા લઈ જઈને ઘર ભેગા કરે. બોલો અહીંયા લાવ્યા હોય બારે 14 રૂપિયા દઈને 1000 લાવ્યા હોય અને બુદ્ધિના ગાળિયા દહની નોટું કોક ના અહીંયાથી ખરીને લઈ જાય. આપણે સૂટા લેવા વાળા આપણે એમ થાય ઉડાડવા જતો છે મારો દીકરો ઘર ભેગો થાય. બોલો પછી એમ કે શું નડતું હોય છે હવે આ દાણા જોર એ મેળ પડે અમને શું નડતું હોય શું નડતું હોય તમે શું કર્યું તમને ન ખબર હોય. અરે એવા બુદ્ધિના ગાળિયા થયા છે શું આપણે વાત કરી ભલામણ. એક આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ નણી કોઈ હથોડિયું મારે રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે શું કે ખીલિયું જો ને એ કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા ગયો એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની એ આમ પકડીને લઈ જાય કે હા આણે તો આઈને પાસે હતી હું તો અહીંયા મતતો હતો અહીંયા જઈને ખીલી મારી. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી.